પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટતંત્ર એલર્ટ થયું છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે। જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો-પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે। આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર સજાગ નજર રાખવામાં આવી રહી છે। હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજિત 9:45 વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના 24 જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો। આ ઉપરાંત 0 પોઈન્ટથી અંદાજિત 22 કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને બીએસએફની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે। કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય, મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। જે સરકારી આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે। આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે। વોલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે। આમાં કોઈ પણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે। પણ આ સાથે હું કહેવા માંગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી। જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે। બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે। પોલીસ દ્વારા જે છે એ સતત ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે, પરંતુ હું ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે। કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી। દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે। કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો મેં સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું। હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે, લોકો કોઈ પેનિકમાં ના આવે। જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તો બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે, તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે, તકેદારી માટેનો હોય છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોએ ગભરાવું નહીં। પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરે। તો બીજી તરફ વાત કરીએ તો